ભરૂચની એમકે કોલેજ આજે પરીક્ષા કેન્દ્ર ઓછું અને અખાડો વધારે બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શ્રમ સંયોજક ભરતી પ્રક્રિયા અંતર્ગત ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ કોલેજ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સવારે 11 વાગ્યાનું રિપોર્ટિંગ ટાઈમ હોવા છતાં કોલેજ મેનેજમેન્ટે છેક 12 વાગ્યે એન્ટ્રી આપી હતી। એટલું જ નહીં, બપોરે 1 થી 4 વાગ્યા સુધીના પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને 1 વાગ્યે ક્લાસરૂમમાં બેસાડી તો દેવાયા, પરંતુ બપોરે 1:48 સુધી હાથમાં પેપર જ આપવામાં આવ્યા ન હતા। સમગ્ર મામલે જ્યારે વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો હતો ત્યારે કોલેજ મેનેજમેન્ટે એવું વિચિત્ર બહાનું કાઢ્યું કે પેપર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કોલેજમાં જ પ્રિન્ટ થઈ રહ્યા છે, તેથી મોડું થયું છે। આ સાંભળીને ઉમેદવારો ચોંકી ગયા હતા। વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ સરકારી ભરતી છે અને પેપર સરકાર તરફથી મોકલવામાં આવે છે તો પછી કોલેજ કેમ્પસમાં પેપર પ્રિન્ટ કરવાની જરૂર કેમ પડી? શું આ પેપર લીક કૌભાંડનો જ કોઈ ભાગ છે? તો બીજી તરફ આંકડાઓમાં પણ મોટી ગરબડ સામે આવી છે। કુલ 102 વિદ્યાર્થીઓને કોલ લેટર ઇસ્યુ થયા હતા, પરંતુ મેનેજમેન્ટ માત્ર 57 વિદ્યાર્થીઓ જ હાજર હોવાનું રટણ કરી રહ્યું છે, જેથી શંકા વધુ ઘેરી બની છે। આજ રોજ તારીખ 2/7/2026 ના રોજ એમકે કોલેજ ખાતે અમારે સ્પર્ધાત્મક એક્ઝામ જેમાં શ્રમ સંયોજકની નૂતન ગ્રામ વિદ્યાપીઠથી એક્ઝામ હતી। એમાં અમે લોકોનો જે કોલ લેટરમાં જે ટાઈમ લખ્યો છે 11 વાગ્યાનો હતો। 11 થી 1 સુધીમાં અમારે રિપોર્ટિંગ કરવાનું હતું, પણ અમારું રિપોર્ટિંગ 12 વાગ્યાનું થયું છે, એટલે 1 કલાક લેટ છે। પછી અમારે 1 વાગ્યાની એક્ઝામ હતી, ત્યાં અમને 40 થી 45 મિનિટ થઈ ગઈ છતાં અમને પેપર આપવામાં આવ્યું નથી, એટલે અમને લોકોને ગેરરીતિ લાગે છે પેપરમાં, એટલે અને થોડી શંકા જાય છે પેપરમાં, જેથી અમે આ એક્ઝામને મોકૂફ રાખવા માટે સરને જાણ કરી છે અને મેનેજમેન્ટ ટીમને જાણ કરી છે। નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી સરકાર માન્ય ભરતી હતી, જે ભરતીનું નામ શ્રમ સંયોજક હતું। એના માટે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું। એનું સ્થળ એમકે કોલેજ કોમર્સ ભરૂચ રાખવામાં આવ્યું હતું। ત્યાં અમે પરીક્ષા આપવા માટે આવ્યા હતા। ત્યાં અમારો રિપોર્ટિંગ ટાઈમ 11 થી 12 નો હતો, પણ 12 વાગ્યા સુધી કોઈ મેનેજમેન્ટે અમારું રિપોર્ટિંગ માટે આવ્યું નહોતું। ત્યાંથી અમને કામમાં ડિલે જણાતા આશંકા જણાઈ હતી। ત્યારબાદ અમારું 12 વાગ્યા પછી અમારું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અમને બ્લોકમાં 1 વાગે બેસાડવામાં આવ્યા હતા। બેસી ગયા પછી 30 મિનિટ સુધી અમને કોઈ OMR શીટ કે પેપર આપવામાં આવ્યું ન હતું, જેથી અમને આશંકા જણાઈ છે કે આટલું ડિલે થવાનું કારણ શું? તો મેનેજમેન્ટે અમને કોઈ યોગ્ય કારણ આપ્યું નથી। અમે લેખિતમાં માગ્યું હતું, પણ વાત અલગ રીતે રજૂ કરવામાં આવી હતી। અમને એવું લાગે છે કે પેપર લીક થઈ હશે એવી અમને આશંકા જણાઈ છે, જેથી અમે આજે મેનેજમેન્ટને જાણ કરી છે કે પેપર આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે અને આ પેપર જાહેર કરવામાં આવે, અને અમને જે નવી પરીક્ષા લેશે ત્યારે આ જ પેપર ન ઉપયોગ થાય તેની બાહેધરી આપો અને નવું પેપર બીજી પરીક્ષા વખતે નવું પેપર લાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। તે અમારી મેનેજમેન્ટે વાત સાંભળી છે અને આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આ આખા હોબાળા વચ્ચે પરીક્ષા લેવા આવેલા સરકારી અધિકારીઓ પોતાની એસી કેબિનમાંથી બહાર નીકળવા પણ તૈયાર ન હતા। વિદ્યાર્થીઓના સળગતા સવાલોના જવાબ આપવા સરકારી બાબુએ મચક ન આપી, જેના કારણે વિદ્યાર્થીઓનો આક્રોશ બેવડાયો હતો। ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતનગ્રામ વિદ્યાપીઠ થવાના એક પ્રાધ્યાપકની ભરતી પ્રક્રિયા, જેને સમસંયોજક તરીકે સરકાર તરફથી અમને ફાળવવામાં આવી હતી, એ સમસંયોજકની ભરતીની એક કમિટી બનાવવામાં આવી। એ કમિટીમાં હું પોતે સંસ્થાના પ્રતિનિધિ તરીકે સભ્ય છું। એમાં એક કોલેજના સિનિયર પ્રાધ્યાપક સચિવ છે, એમાં સરકારી પ્રતિનિધિ પણ એક હતા, યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હતા અને વિષય નિષ્ણાતો પણ હતા। એટલે લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી। હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે। અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી। અમે 3 અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા। એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે। એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના। અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા। એટલે એમાં અમારે ડિલે થયું છે, છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ
અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. હાલ તો રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉગ્ર માંગ કરી છે કે આ રદ થયેલી પરીક્ષા અંગેની સત્તાવાર જાહેરાત વિદ્યાર્થીઓની સહી સાથે કોલેજની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમની સાથે કોઈ અન્યાય ન થાય. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ ઉચ્ચ તંત્ર જાગે છે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવાય છે.